રાધે રાધે, જય સિયારામ. આજે 10 વાગે ગોવર્ધન જવાનું હતું, એટલે મેં કીધું થોડુંક ઝડપથી સત્સંગ થઈ જાય. તો આપણે જય કૃષ્ણદાસ બાબાનું ચરિત્ર ચાલે છે. જય કૃષ્ણદાસ બાબાને ઠાકોરજી દર્શન દેવા આવે છે, કુટિયા દર્શન દેવા આવે છે, અને જય કૃષ્ણદાસ બાબા કૃષ્ણને પાણી પીવડાવી જાય છે. આવા સાક્ષાત દર્શનનો એને લાભ મળ્યો. પછી એ વિરહમાં રડતા હતા કે હવે શું થશે ઠાકોરજી, હવે શું થશે. એવી રીતે વિરહમાં રડતા હતા. ત્યારે કહે કે રડવાની જરૂર નથી, કે હું કાલે તમારી પાસે આવી જઈશ. તો એક સ્વરૂપ તો હતું જ, એક સ્વરૂપની તો એ સેવા કરતા જ હતા એમ. પણ બીજે દિવસે એક વૃદ્ધા માય આવ્યા, માળી. વૃદ્ધ અવસ્થા હતી, માળી હતા, એની પાસે ગોપાલની મૂર્તિ હતી. એટલે માળી બોલ્યા કે બાબા, આ ગોપાલની પૂજા હવે મારાથી થાતી નથી, તો તું આ ગોપાલની સેવા કર્યા કરી. કે તો કે માં, હું કેવી રીતે સેવા કરી શકીએ, મારી પાસેથી સેવાની સામગ્રી કઈ રીતે આવશે. કે તો વૃદ્ધા માઈ કે સેવાની સામગ્રી હું દેતી જઈશ રોજે રોજ. કે તું ખાલી સેવા કરવાનું સ્વીકારી લે, સામગ્રી બધી હું તને આપી શકીએ. તો આને એમ થયું કે ચાલો સેવાની સામગ્રી આપે તો સેવા કરવાની માં ક્યાં મનાઈ છે. તો સેવા કરવામાં કઈ મનાઈ છે નહીં. કે એટલે પછી એને સેવા લઈ લીધી. સેવા પોતે સ્વીકાર કરી લીધી. અને પછી એ રાત્રે એને સપનામાં એ વૃદ્ધા માય આવ્યા, તો વૃંદાદેવી છું. કે વૃંદાદેવી એટલે વૃંદાવનના અધીશ્વરી દેવી, વૃંદાવન ધામ. હું તો કે વૃંદાદેવી છું કે, અને તમને ઠાકોરજી અપાવવા માટે જ આવી હતી. કે વાહ વાહ, ઠાકોરજી દેવા માટે જ આવી હતી. ત્યારે એ વૃંદાદેવીના ઠાકોરજી આજે પણ કામાની અંદર છે. સુખરામ બાબાએ અમને દર્શન કરાવ્યા છે. તો આ રીતે ભગવાન છે ને ભક્તો પાસેથી સેવા લેતા હોય છે. જયારે ભગવાનને ઈચ્છા થાય કે આ ભક્ત લાયક બની ગયો છે, તો એની પાસેથી ભગવાન છે ને સેવા લઈ લેતા હોય છે. નિશ્ચિત એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ ગોપાલની ઉલટી રીતિ છે, ભગવાનની ઉલટી રીતિ છે. કોઈ બોલાવે છે, ઋષિ મુનિઓ બોલાવે છે તો જાતા નથી. અને વ્રજના ગોવાળિયાઓ અને ગોપીઓ અભણ છે, કઈ ભજન નથી, તો એની વચ્ચે કાનુડો રમવા માટે ગયો. તો કે એનું કારણ શું? તો કે ભગવાન તો જ્યાં પ્રેમ દેખાય ત્યાં ભાગી જાય છે. ભગવાનની તો રીતિ જ એવી છે કે જ્યાં પ્રેમ દેખે ને ત્યાં ભાગે, એને બીજું કઈ ગમતું નથી. મતલબ એકમાત્ર પ્રેમથી રીઝવા વાળા ભગવાન છે, ભાવથી રીઝવા વાળા ભગવાન છે. એને કોઈ સાધન દ્વારા વશમાં કરી શકાતા નથી. આવી વસ્તુ છે. કોઈ એમ કે હું સાધન કરીને ભગવાનને વશમાં કરી લઉં, તો બિલકુલ ગલત વાત છે. ઠીક છે, સાધન કરવાનું છે, આપણો સમય સાર્થક થાય, ભગવાનમાં લાગે એટલે સાધન કરવાનું છે, પણ સાધનથી વશમાં નથી થતા. કેવળ પ્રેમથી વશમાં થાય તો થાય. બાકી અનંત બ્રહ્માંડ નાયક ભગવાનને વશમાં કરવાનો બીજો કોઈ ઉપાય નથી. એક રામાયણમાં ચોપાઈ આવે છે, ઉપરનું યાદ નથી મને, જોગ યજ્ઞ વ્રત તપ નેમ આચાર એવું કઈક આવે છે ઉપર, અને નીચે આવે છે રામ જસી કૃપા નહીં કરહી તસી જસી નિષ્કેવલ પ્રેમ. મતલબ રામ એના ઉપર વિશેષ કૃપા કરશે જેનો નિષ્કામ પ્રેમ છે ભગવાનની અંદર, એના ઉપર એની વિશેષ કૃપા રહેશે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. તો આ જય કૃષ્ણદાસ બાબા આ રીતે બબે ઠાકોરજીની સેવા કરવા માંડ્યા, અને ધીરે ધીરે એમનો ધામ ગમનનો દિવસ આવી ગયો. નિત્ય લીલામાં પ્રવેશ થવાનો દિવસ આવી ગયો. તો જયારે એ નિત્ય લીલામાં પ્રવેશ કરતા હતા ને, ત્યારે એને કાનુડાની વાંસળી સંભળાણી. જેવી રીતે ગોપીઓને રાસલીલામાં કાનુડાની વાંસળી સંભળાણી હતી, એવી જ રીતે આમને પણ વાંસળી સંભળાણી. અને વાંસળી સંભળાણી ને એટલે બાબા જોર જોરથી બોલે છે, અરે મારો ઘાઘરો ક્યાં છે, મારી ચૂંદડી ક્યાં છે, મારું પોલકું ક્યાં છે, ઝડપથી મને સખીનો વેશ આપો, કાનુડાની વાંસળી વાગે છે, મારે જાવું છે. એવું બાબા
બોલતા હતા. અંતિમ એને ભાન નહોતું, આંખ બંધ હતી, પણ સાંભળવા વાળા સમજી ગયા કે બાબા અત્યારે પૂર્ણ રીતે સખી ભાવમાં ગોપી ભાવમાં ડૂબેલા છે. અને આવું બોલતા બોલતા જ બાબાએ પોતાનું શરીર છોડી દીધું. કહેવાનો ભાવ શું છે? ગીતાજીમાં કે છે, યમ યમ વાપી સ્મરણ ભાવમ તજત અંતે કલેવરમ તમ તમે વેતી કોંતેય સદા તદ ભાવ ભાવિત. અંત સમયે મનુષ્ય જેનું જેનું ચિંતન કરતા કરતા પ્રાણ છોડે છે એ જ વસ્તુની એને પ્રાપ્તિ થાય છે. તો બાબાનું અંતિમ સમયે ચિત્ત હતું ગોપી ભાવની અંદર. પાછી કૃષ્ણની વાંસળી સંભળાતી હતી, એટલે આપણે નિશ્ચિત કહી શકીએ કે બાબા કઈ જગ્યાએ ગયા હશે. એની અંતિમ સમયની સ્થિતિ ઉપરથી આપણે કહી શકીએ. આવી વસ્તુ છે. એટલે મનુષ્યએ કોઈ પણ રીતે પોતાનો અંત સમય છે ને સાચવી લેવો જોઈએ. જે માણસ પોતાના અંતિમ સમયને સાચવી લે છે નિશ્ચિત ભગવાન છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. પણ બધાને અંતિમ સમય સાચવાનો મોકો મળતો નથી. તો ઈશ્વરની વિશેષ કૃપા હોય, આખી જિંદગી ભજન કર્યું હોય, ભગવાનનું ચિંતન મનન કર્યું હોય, એ લોકો અંતિમ સમયે તાળો સાંધી શકે છે. આવી વસ્તુ છે. તો છેલ્લે અહીંયા લખી દે કે ગોપાલ એક વાત પૂછું તને. અવધ બિહારીલાલ કપૂર લખે છે, મારે તમને એક વાત પૂછવી છે. ગોપાલને કહે છે કે તમારી રીતિ ખબર પડતી નથી. આ લંગોટી વાળો બાબા હતો, એ લંગોટી વાળા બાબા પાસે કે સેવાની પૂરી સામગ્રી નહોતી, તો પણ રીજીને તમે 2 સ્વરૂપે એની પાસે રહ્યા. 2 સ્વરૂપે. એવું શું હતું એ લંગોટી વાળા બાબામાં કે શેઠિયાઓના ઘર છોડીને તમે ત્યાં ગયા સેવા લેવા માટે? એમ ત્યાં શા માટે ગયા? તો કે ભાઈ આનો જવાબ તો શું આપી શકાય. ઈશ્વર લંગોટી વાળો બાબા છે, શેઠિયો છે કે એ કઈ જોતા નથી. જ્યાં પ્રેમ દેખે ત્યાં ભક્તની સેવા લેવા માટે એ દોડી પડે છે. એમાં શેઠ સાવકારની વાત નથી, લંગોટી વાળા બાબાની વાત નથી. ઓલા આપણા ભૂગર્ભ ગોસ્વામી, ચૈતન્ય મહાપ્રભુના પ્રિય પાર્ષદ ભૂગર્ભ ગોસ્વામી જયારે વ્રજમાં આવ્યા, તો વ્રજમાં આવ્યા તો એની પાસે ઠાકોર હતા રાધા વિનોદજી. તો એ શું કરે? રાધા વિનોદજીને ઓલો વૃક્ષમાં બખોલ થઈ ગયો હોય ને, એ વૃક્ષની બખોલમાં મૂકી દે સેવા પૂજા કરીને. અને પછી પોતે લીલા સ્થળીની ખોજ કરવા માટે નીકળી જાય. આખો દી લીલા સ્થળીની ખોજ કરે અને સાંજે પાછા બખોલમાં જે ઠાકોરજી છે એ ઠાકોરજીની સેવા કરીને સુવડાવી દે. તો એક વખત ઠાકોરજી એમ કહે છે કે તું તો આખો દી લીલા સ્થળીની ખોજ કરવા વયો જા શીખે, પછી આ વૃક્ષની બખોલમાં અમને એકલું એકલું લાગે છે. અમારી હારે અહીંયા કોઈ રમવા જમવા વાળું નથી કે અમને જરૂર બિલકુલ ગમતું નથી. તું જ્યાં જા ને અમને લેતો જાય. તું જ્યાં જા ત્યાં અમને લેતો જાય, એકલું એકલું અમને ગમતું નથી. પછી તો ભૂગર્ભ ગોસ્વામીએ કોથરાનો થેલો બનાવ્યો અને એ કોથરામાં થેલામાં ઠાકોરજીને છાતીએ લગાડીને પછી લીલા સ્થળી ગોતવા નીકળતા. રાધા વિનોદજીને ભેગા રાખતા. તો રાધા વિનોદજીને એ કોથરામાં એની છાતી પાસે લટકવું બહુ ગમતું. એવું લાગતું જાણે એ છાતીમાં હૃદયમાં બેડીને ઝૂલા ઝૂલવે છે. એવો એને ભાવ થતો ભૂગર્ભ ગોસ્વામીને ઠાકોરજીને. તો મતલબ ભક્તની છાતીએ લાગીને જેટલો ભગવાનને આનંદ આવે છે ને એટલો આનંદ એને હોનાના ઝૂલામાં આવતો નથી. એટલે ભક્ત સાથે ભગવાનને આનંદ આવે છે. આવી વાત છે. સમજાણું? કહેવાનો ભાવ ચોખ્ખું એવું છે કે ભાવ છે અહીંયા ભગવાન જાય છે. તમારી પાસે કોઈ સેવાની સામગ્રી નથી, ખાલી ભાવ છે, તો પણ હું કઉ છું કે નિશ્ચિત રૂપે ઠાકોરજી એ લોભનું આસ્વાદન કરવા આવશે. ભગવાનની આ રીત છે. બીજું તો બધું ઠીક, પણ ભગવાન તો ભાવના ભૂખ્યા છે. એટલે ભાવગ્રાહી જનાર્દન, જ્યાં જાવ ત્યાં ભાવ હોય ત્યાં ભગવાન જાય છે. સગરીના હેઠા બોરાય ભગવાનને ખાવા ગમે, ભાવ હોય તો. આવી વાત છે. તો આ તો આપણે જય કૃષ્ણદાસ બાબાનું ચરિત્ર હતું, જે ઘણા ટાઈમથી આ વિરામ લઈએ છે, મતલબ વિશ્રામ લઈએ છે. અને હવે કૃષ્ણદાસ બાબાજી ગોવર્ધન વાળા 5 મિનિટનો સમય છે તો એ આપણે લઈ લઈએ. કૃષ્ણદાસ બાબાજી ગોવર્ધન વાળા 4 સિદ્ધ બાબા છે, એમાં 3 ના નામ તો કૃષ્ણદાસ બાબા જ છે.
ત્રણના નામ કૃષ્ણદાસ બાબા છે અને એકનું નામ છે મધુસૂદન બાબા. આપણે કૃષ્ણદાસ બાબા ગોવર્ધન વાળા એનું ચરિત્ર લઈએ. ગોવર્ધન વાળા કૃષ્ણદાસ બાબા વિદ્વાન મહાપુરુષ હોવા છતાંય પોતાની રીતે ચૂપકે કુટિયાની અંદર ભજન કરતા. એને કોઈ દી એવું હતું જ નહીં કે મારી વિદ્વતા દેખાડું કે મારી મહાનતા દેખાડું કે એવું કઈ નહીં. એકલા ગુફાની અંદર પોતાની કુટિયાની અંદર ભજન કરે. અને ગૌડીય મહાત્માઓમાં ત્યારે મુકુટમણી હતા. ગૌડીય જેટલા સંતો હતા ને એમાં એનું નામ બહુ મોટું હતું કૃષ્ણદાસ બાબાનું. એવામાં વ્રજમાં દક્ષિણ દેશમાંથી એક પંડિત આવ્યો. દક્ષિણ દેશમાંથી એક પંડિત આવ્યો ને એટલે એને મતલબ પોતાનો દંડો પછાડી લલકાર્યા કે વ્રજમાં છે કોઈ જે મારા હારે શાસ્ત્રાર્થ કરી શકે. મારા હારે શાસ્ત્રાર્થ કરો કે વ્રજમાં કોઈ પંડિત છે, મહાપુરુષ છે કે જે મારી હારે શાસ્ત્રાર્થ કરી શકે. એટલે કોઈ એની હારે શાસ્ત્રાર્થ કરે નહીં, કારણ કે પંડિત બહુ ઊંચો હતો એટલે બધા એની હારે શાસ્ત્રાર્થ કરતા ડરતા થાય. તો બધા સંતોએ વિચાર્યું કે ભાઈ આ તો વ્રજ માટે નાક કપાવવાની વાત થાય કે વ્રજમાં કોઈ શાસ્ત્રાર્થ કરવા વાળું નથી કે આને હરાવવા વાળું નથી, તો આ વ્રજનું નાક કઈ રીતે રહેશે. આ તો વ્રજનું નાક કપાય છે કે એટલે કઈક કરવું પડશે. ત્યારે બધાએ નક્કી કર્યું કે જો આને કૃષ્ણદાસ બાબા હારે ભટકાડી દેવામાં આવે તો કૃષ્ણદાસ બાબા આને હરવી દેશે. કારણ કે વિદ્વાન છે, પણ કૃષ્ણદાસ બાબા કોઈ હારે શાસ્ત્રાર્થ કરતા નહીં. કોઈ શાસ્ત્રાર્થ કરવા આવે ને તો એને હાથ જોડીને ના પાડી દેતા કે તમે જીતી ગયા અને હું હારી ગયો. ના પાડી દેતા. તો કઈ રીતે આપણે આને શાસ્ત્રાર્થ કરાવશી? એ તો દિનતાના કારણે ના જ પાડી દેવાના છે. એટલે બધા સંતોએ એક રસ્તો કર્યો અને દિગ્વિજય પંડિત પાસે ગયા. અને દિગ્વિજય પંડિત ને કીધું કે અમારે એક મહાત્મા એવા છે ગોવર્ધનમાં કે જે તમારી હારે શાસ્ત્રાર્થ કરી શકે છે. એક જ મહાત્મા